તો હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. હું છું ધર્મેશ રામપ્રિયા. જે યુટ્યુબમાં નાના વ્લોગ બનાવું છું. મારી ચેનલ ધર્મેશ રાજકોટ વ્લોગ્સ કરીને છે. જે કે સ્ટોરી છે 2 દિવસ પહેલાની છે મારી. હું 9 થી 7 હું જોબ કરું છું. જોબ પછી થોડુંક આપણે એક્સ્ટ્રા ઇન્કમ માટે મેં રેપિડો ચાલુ કર્યું હતું. તો રેપિડો ચાલુ કર્યું હતું તો મેં એક સરસ મસ્ત મજાની આપણે એક વાત જાણવા મળી કે જે અહીંથી હું ભક્તિનગર સ્ટેશનથી હું એક ત્રંબાનું ટૂંકમાં નાનું રેપિડો લઈને ટૂંકમાં મેળવા ગયો હતો એક પર્સનને. તો ત્યાંથી મને પછી રિટર્નમાં માંડા ડુંગરથી એક ભાઈ મળ્યા જેને મારે આપણે મેળવાના હતા સંત કબીર રોડે પાર્ટી પ્લોટ ઉપર. એ ભાઈને ઉતારવાના હતા. આપણે ભગવાને આપણે બધાને બહુ સરસ મજાના હાથ પગ આંખ કાન બધું કોઈ સેટ આપ્યું છે જેમાં આપણે કાંઈ વાંધો નથી. તો પણ આપણે ઘણા લોકો આપણી જિંદગીમાં હારી જાય છે કે હિંમત આપણે બહુ હારી જાય કે કાંઈક થાય ને ઓલું થાય, નથી ગમાતા, નથી હરખું થતું ને એમાં આપણે બધા હિંમત ઘણા હારી જાય છે. તો એ ભાઈને મેં આપણે પિકઅપ કર્યા છે, માંડે ડુંગર જ પિકઅપ કર્યા. હવે એ ભાઈને જેને મેં પિકઅપ કર્યા ને એ ભાઈ પોતે અંધ હતા, જેને બ્લાઇન્ડ હતા પૂરા, કે એને કાંઈ દેખાતું નહોતું. અને જો કે એ ભાઈને જોઈને થોડુંક મને પણ હિંમત આવી કે એ ભાઈને કાંઈ દેખાતું નહોતું. અને એ ભાઈ પોતે પિયાનો વગાડવા માટે જતા હતા. અને એ ભાઈ લગ્ન ગીતમાં ને એમાં બધે પિયાનો વગાડવા જતા હતા. એ ભાઈ 10 વર્ષથી આ લાઈનમાં છે. 1 વર્ષ પહેલા એના પપ્પા ઓફ થઈ ગયા. એટલે એ ભાઈ અત્યારે પોતે મારી બાઇકમાં બેઠા છો કે કંઈ દેખાતું નહોતું તો પણ એને મારા આરામથી પૈસા ગણીને પાઇપા પૂરેપૂરા. પ્લસ કે અંધ હતા તો પણ એ આટલું સ્ટ્રગલ કરે છે. જેને કંઈ દેખાતું નથી, જેને બહારની દુનિયા શું છે કાંઈ એને દેખાતું જ નથી, તો પણ એ લોકો આટલું સ્ટ્રગલ કરે છે. એની ભાઈને જો કે હું આમાં એનો ફોટો પણ મેળવાનું છે, એનો નંબર પણ મેળવાનું. જે કોઈ બાય ચાન્સ કે ભાઈ લગ્ન ગીતમાં એવું કાંઈ હોય તો નાનું મોટું હોય તો એ ભાઈને ઓર્ડર આપો તો એનું પણ ચાલ્યા રાખે. મેં જો કે એ ભાઈની પરમિશન લઈને જ એનો ફોટો પાડ્યો હતો અને નંબર લીધા હતા. અને જો કે એ લોકોને જોઈને આપણે થોડી હિંમત આવી કે આપણે બધું સારું છે તો પણ આપણે લોકો હિંમત હારી જાય છે જિંદગીમાં. કે ઘણી જગ્યાએ આપણે ઘણી વાર એવું થાય છે કે ભાઈ આ શું, હું થાકી ગયો, ઓલું થઈ ગયું, નથી કમાતો. એના પપ્પા એ પોતે એ ભાઈ છે ને 10 વર્ષથી આ લાઈનમાં છે. 1 વર્ષ પહેલા એના પપ્પા એના ભેગા આવતા હતા બાઇક લઈને. એ ભાઈ મને પોતે વાત કરી હતી. આમાં કોઈ મારું એક્સ્ટ્રા ઉમેરીને કે એવું કાંઈ નથી કહેતો. 10 વર્ષથી એ ભાઈ આ લાઈનમાં છે અને મોટી ઉંમરના છે. એટલે બધા મોટા નહીં, ટૂંકમાં 30 જેવી આસપાસ ઉંમરના હશે. તો એ ભાઈને 30 વર્ષની ઉંમર હતી, ભાઈને કાંઈ દેખાતું નથી તો પણ એ લોકો આટલું સ્ટ્રગલ કરે છે. તો હું એક નાનકડી વાતમાં ખાલી એટલું જ કહેવા માંગીશ કે આપને બધાને બહુ ભગવાને સારું આપ્યું છે. આપણે લોકો હિંમત હારવાનું કરીએ છીએ. ઘણા લોકો સુસાઇડ કરે છે, ઘણા લોકો ટૂંકમાં પટરી આવીને કપાઈ જાય છે ને એવું બધું કરે છે હિંમત હારીને. તો ભાઈ આપણે હિંમત હારીએ છીએ તો આપણા ઘણા એવા, આ તો ભાઈ અંધચક્ષુનું તો એક છે આ ભાઈનું. ઘણા લોકોને પગ નથી, હાથ નથી, તો પણ એ લોકો એટલું સ્ટ્રગલ કરે છે ને આપણે ભગવાને બધું ઓલ સેટ આપ્યું છે તો આપણે શું કામ હિંમત હારીએ છીએ મારા દોસ્ત. બસ હું ખાલી નાનકડી એવી જ વાત છેલ્લે હું તમને આ સ્ટોરી હતી મને 2-3 દિવસે થતું હતું કે ભાઈ આ કેવું છે. ભાઈનો ફોટો પણ લાસ્ટમાં મેળવાનો છે, ભાઈ નંબર પણ મેળવાનો છે. તો જરૂરથી જરૂર તમારે ક્યાંય સંગીતનું કાંઈ પણ હોય તો તમે ભાઈનો કોન્ટેક્ટ કરજો. કાંઈ નહીં, આપણે પૈસા તો આપણે હું નથી આપી શકવાનું, હું એટલો બધો મોટો માણસ નથી પૈસા આપી શકું. આ રીતના સોશિયલ મીડિયાથી આપણે એની હેલ્પ કરીએ અને થોડું ઘણી એને આપણા ઝડપથી હેલ્પ મળી જાય. બસ આપણે એટલું જ ઓલું કરીએ છીએ. પણ છેલ્લે હું લાસ્ટમાં એટલું જ કહેશે, ભગવાન આપણે હોલ સેટ આપ્યું છે. આ લોકોને જોઈને આપણે હિંમત રાખીને આગળ વધીએ ને તો લોકો આપણે જિંદગીમાં નહીં હારીએ. હાલો જય હિન્દ.